હું ક્યારેય નરેન્દ્ર મોદી સાથે હાથ નહીં મિલાવું. શું ગરીબી હટી ગઈ છે? મોંઘવારી વધી કે ઘટી? શું તમને રોજગાર મળ્યો છે? સ્થળાંતર અટક્યું કે નહીં? નીતિશજી, તમને પૈસા ક્યાંથી મળશે? શું તમને તમારા પિતા પાસેથી પૈસા મળશે? હું તેમને માફ નહીં કરું. અમે મરી જઈશું, અમે અદૃશ્ય થઈશું, અમે દફનાવીશું, અમે ભાજપમાં જઈશું નહીં. તેઓ સારા રાજકારણી નથી. હું તેને છોડી દેવાની સલાહ આપીશ, પૂરતું છે. હવે તેની કોઈ વિશ્વસનીયતા રહી નથી. તમને જોઈને આનંદ થયો કારણ કે તમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છો. પણ મારો એક સવાલ છે કે 34 વર્ષ તમે તમામ પ્રકારના આરોપો કેસોનો સામનો કર્યો છે અને તમે ક્યારેય ભાજપમાં જોડાયા નથી. જો તમે હમણાં જ ભાજપમાં જોડાયા હોત, તમારા બધા કેસ, તમે સુખી માણસ હોત. તમારી અડધી સમસ્યાઓ હલ થઈ ગઈ હશે. તમે બાજુઓ કેમ ન બદલી? મેં નક્કી કર્યું છે કે મારી સાથે ગમે તે થાય, મને ગમે તેટલી સજા મળે અને હું જે યાતનાઓમાંથી પસાર થઈ રહ્યો છું, હું ક્યારેય ભાજપ અને નરેન્દ્ર મોદી જેવી પાર્ટી સાથે હાથ મિલાવીશ નહીં અને મેં ક્યારે આવું કર્યું નથી. અને અમે તેમનો નાશ કરીશું. ભલે હું બીમાર છું, હું અસ્વસ્થ નથી લાગતો અને અમે તેમને હરાવીશું. મારો પુત્ર તેજસ્વી યાદવ ખૂબ જ મહેનત કરી રહ્યો છે અને આ ચૂંટણીના સમયગાળામાં સખત ગરમીમાં પણ તે દરરોજ 4 થી 5 રેલીઓને સંબોધિત કરી રહ્યો છે. તેથી બિહારમાંથી અમને સારું પરિણામ મળશે. તમે કેમ જોડાતા નથી? કેમ નથી જોડાતા? મોદીના સાથી કેમ નથી બનતા? તેઓ સારા રાજકારણી નથી. તેઓ સાંપ્રદાયિક છે અને તેમના કાર્યકાળમાં દેશ તૂટી ગયો. દેશ ટુકડે ટુકડે થવાના આરે છે. એટલે જ હું ઘણા નેતાઓ, ઘણા મોટા રાષ્ટ્રીય નેતાઓ સાથે રહ્યો છું. મેં વડાપ્રધાન, 2 વડાપ્રધાન પણ બનાવ્યા છે. પણ મેં તેના જેવો માણસ ક્યારેય જોયો નથી. આ દેશ તેને ક્યારેય સાથ નહીં આપે. શું હું તમને પૂછી શકું? મેં તમને ચૂંટણી પ્રચાર કરતા જોયા છે. અદ્ભુત પ્રતિભાવ, ખરેખર. અને હું અતિશયોક્તિપૂર્ણ નથી અને હું દરેકને આ કહેતો નથી. હું સારો પ્રતિસાદ જોઉં છું, પરંતુ તમારો પ્રતિસાદ ભીડ શાબ્દિક રીતે જંગલી થઈ જાય છે. પછી તે મતમાં પરિવર્તિત થતું નથી. શું તે એટલા માટે કે તમારી પાસે પક્ષનું સંગઠન નથી જે સમર્થનને મતમાં ફેરવી શકે? કારણ કે તે ટકાવારીના મતની સરખામણીમાં ઉત્સાહ સાથે મેળ ખાતો નથી. ભીડ ચોક્કસપણે આવે છે, આ ગરમીમાં પણ, આ સિઝનમાં. કારણ કે અમે હંમેશા યોગ્ય મુદ્દાઓ ઉઠાવીએ છીએ, સળગતા મુદ્દાઓ. લોકો અત્યારે શું ઈચ્છે છે? બેરોજગારી મુખ્ય મુદ્દો છે. લોકો મોદીજી વિશે નહીં પરંતુ મુદ્દાઓ પર વાત કરવા માંગે છે. તેઓ સરકાર પાસેથી પરિણામ ઈચ્છે છે. અને જો તમે પાછલી 2 વિધાનસભા ચૂંટણીઓ જુઓ જે બિહારમાં થઈ છે, તો અમે સૌથી મોટા પક્ષ તરીકે રહ્યા છીએ. તેથી લોકો ફ્રેમ કરતા હતા કે અમે ફક્ત મારી પાર્ટી. પરંતુ જો તમે રોજગાર જેવો મુદ્દો ઉઠાવો, પછી ભલે તે ગમે તે ધર્મના હોય, મતદારો હોય, ગમે તે જાતિના હોય, 2020માં તેમણે મને લગભગ બહુમતી આપી છે. અને હું માનું છું કે 4-5 બેઠકો પર અમારી સામે અન્યાયી ઉપાયો હતા. કારણ કે પ્રથમ વખત 2020 ચૂંટણી દરમિયાન લગભગ 3 વખત ચૂંટણી પંચે બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી. અને તેઓ કહેતા હતા કે ના, અમે છેતરપિંડી નથી કરી રહ્યા, અમે ન્યાયી છીએ. અને તેઓ પણ આવીને કહેતા હતા કે અમે મતગણતરી બંધ કરીશું. અને તેઓએ સાંજથી મતગણતરી બંધ કરી દીધી હતી. અને તેઓએ રાત્રે 10 વાગ્યાથી ફરીથી ગણતરી શરૂ કરી. રાત્રે. તેથી તમે બીજા દિવસે અખબારોમાં જોયું હશે કે એવી ઘણી બેઠકો હતી જે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
પરંતુ તે બેઠકો જીતનારા અમારા ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું. આખરે ચૂંટણી પંચ જે પણ નિર્ણય લેશે તે આપણે લેવો પડશે. તેથી જો તમે જુઓ કે અમે તેને લગભગ બનાવી દીધું છે. અમારી પાસે 115 છે અને તમારે 122ની બહુમતી જોઈએ છે. તેથી હું માનું છું કે હવે લોકો બહાર આવી રહ્યા છે અને ભીડ પણ નીકળી છે. સમર્થનમાં રૂપાંતરિત કરવા માટે એક સંસ્થા તરીકે ના, અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે અમારી પાસે BJP જેવી કેડર નથી અથવા RSS. પરંતુ આજકાલ જો તમારે તે શક્તિઓ સામે લડવું હોય તો આપણે આપણી કેડર બૂથ સમિતિઓ બનાવવાની જરૂર છે અને ખાસ કરીને આપણે સામાજિક સમીકરણો પર જોવાની જરૂર છે. તેથી તમે 2 વિધાનસભા ચૂંટણીઓ ખૂબ સારી રીતે કરી છે, છતાં તમે તેને લોકસભામાં રૂપાંતરિત કરી શક્યા નથી. તમે જાણો છો, અમને આખા દેશમાં આ જોવા મળે છે કે કર્ણાટક કહો કે ભાજપ સ્થાનિક ચૂંટણીઓમાં ઠીક કરે છે, રાષ્ટ્રીય ચૂંટણી આવે છે તો એ બહુ આગળ વધી જાય છે. તો તમે શું વિચારો છો આ વખતે વસ્તુઓ કેવી દેખાઈ રહી છે? કારણ કે છેલ્લો સમય ખૂબ ખરાબ હતો. તમે જાણો છો, મારો મતલબ તમારી પાસે માત્ર એક જ બેઠક હતી અને તે કિશનગંજની છે. શું તમને લાગે છે કે આ વખતે તમારું જોડાણ વધુ મજબૂત છે? અમે અમારી ભૂલોમાંથી શીખ્યા. ભૂલો? આપણે જે રીતે પ્રચાર ચલાવવો જોઈએ અને લોકસભા ચૂંટણી દરમિયાન આપણે જે મુદ્દા ઉઠાવવા જોઈએ. તેથી અમે ઘણી વસ્તુઓ શીખ્યા અને આ વખતે પણ આજે અમે અમારો ઢંઢેરો પણ બહાર પાડ્યો અને અમે વચન આપ્યું હતું કે અમે 1 કરોડ યુવાનોને રોજગારી આપીશું અને ખાસ કરીને ઉમેદવારની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ તમારી પાસે એવા ઉમેદવારની જરૂર છે કે જેની પાસે તેમનો વ્યક્તિગત મત પણ હોય, માત્ર પાર્ટીનો મત જ નહીં. તેથી જો તમે ઉમેદવારોને જોશો કે અમારી પાસે શું હતું, અમે પહેલા આપતા હતા અને હવે તેમાં ધરખમ ફેરફાર છે. અગાઉ અમે ઉમેદવારોને વારંવાર રિપીટ કરતા હતા અને તેઓ 20 વર્ષ 25 વર્ષ સુધી લડતા હતા. હવે અમે નવા લોકોને આપી રહ્યા છીએ. લોકો પરિવર્તન જોવા માંગે છે. અમે અમારી સરકાર વખતે બિહારમાં જાતિ સર્વેક્ષણ કર્યું હતું. હવે અમારી પાસે તમામ રેકોર્ડ છે. તેથી તેમની પાસે જે તાકાત છે તે પ્રમાણે રજૂઆતો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લાલુજી, તમને આ ચૂંટણી વિશે શું લાગે છે? જેમ તમે વિધાનસભાની ચૂંટણીમાં સારું કામ કર્યું હતું, આ ચૂંટણીમાં ગત લોકસભાની ચૂંટણી કરતાં વધુ સારું રહેશે અને તમે આ વખતે પ્રચાર કરશો કે નહીં? હું વિધાનસભાની ચૂંટણીમાં ન હતો પરંતુ સંસદની ચૂંટણી માટે આવ્યો છું. સંસદમાં, લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા, યુવાનો, ખેડૂતો તમામ વર્તમાન સરકાર દ્વારા હેતરાયાની લાગણી અનુભવી રહી છે. અને નીતિશ કુમાર, જેમણે વિધાનસભાની ચૂંટણીમાં 4-5 બેઠકોથી છેતરપિંડી કરી હતી, તેથી અમે બધા સાવચેત અને સાવચેત છીએ. અને વર્તમાન ચૂંટણીમાં પ્રચાર કરીશ. લાલુજી, તમે અને નીતિશ બધા વચ્ચે ઝઘડો થશે. જો નીતિશ કુમાર હમણાં જ અંદર આવીને અહીં બેસી જાય તો તમે તેમને શું કહેશો? હું અત્યારે જ્યાં બેઠો છું ત્યાં સૂતો હતો અને અચાનક નીતિશ કુમાર અહીં આવીને મને જગાડશે, તેઓ મને આ રીતે પકડી રાખશે. મને આશ્ચર્ય થાય છે કે નીતિશ કુમારને શું થયું છે. હું માનું છું કે તેને અલ્ઝાઇમરની બીમારી છે. તે છાતી પર હાથ રાખીને હલચલ મચાવે છે. મેં જોયું કે નવાદામાં એક સભામાં તેમણે કહ્યું હતું કે તેઓ 4000 બેઠકો જીતશે. પછી તેણે માફી માંગી અને કહ્યું, માફ કરશો, 400 બેઠકો. પરંતુ તે કોઈ પણ સાથે થઈ શકે છે.
પણ જો તે હમણાં જ અંદર ગયો, જો હું નીતિશને લાવીશ તો તમે તેને શું કહેશો? જો તે અહીં આવશે તો હું તેને હવે માફ કરવાનો નથી. તે કયા ચહેરા સાથે અહીં આવશે? જો તે આજે અહીં આવશે તો હું તેને માફ નહીં કરીશ. અને હું તેનો આભાર પણ માનીશ. જો તે ઘરે આવે છે તો તે ફક્ત એકલા જ જઈ શકે છે. શું તમે તેને કંઈક યાદ અપાવશો? હા, હું તેને ઘણી બધી વસ્તુઓ યાદ અપાવીશ. તમે તેને શું યાદ અપાવશો? તેને ઘણી વસ્તુઓ યાદ અપાવશે. તમે નીતિશ સાથે કામ કર્યું છે. જો તે હમણાં જ અંદર જાય તો તમે શું કહેશો? શું તમે તેને સ્વિચ કરતા આશ્ચર્ય પામ્યા હતા? અમે તેને ચા આપીશું અને હું તેને હાથ જોડીને નમસ્તે કહીશ. તમે તેની સાથે જોડાશો નહીં, અથવા તેને તમારી સાથે જોડાવાનું કહો. જુઓ, ગમે તે હોય, બીજી વખત અમે તેમને અમારા ગઠબંધનમાં બનાવ્યા અને તેમને ફરીથી મુખ્ય પ્રધાન બનાવ્યા પછી તેમણે અમને 2017માં ફસાવ્યા એ જાણ્યા પછી તેમણે માફી માંગી અને દરેક વખતે તેઓ કહેતા કે હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. જેમ કે લાલુજીએ કહ્યું, અમે મરી જઈશું, અમે ગાયબ થઈશું, અમે દફનાવીશું, અમે ભાજપમાં નહીં જઈએ. તેથી હવે તેની પાસે કોઈ વિશ્વસનીયતા નથી. અને તેને લઈ જવું એ આપણા માટે સામાન હશે અને આપણા મતદારોને પણ નિરાશ કરશે. તેથી માત્ર તેને ફરીથી અમારા જોડાણમાં લેવા માટે જો તે પાછો આવશે તો તે અમારા માટે મુશ્કેલી બની રહેશે. તેથી વૈચારિક રીતે પણ તેને હવે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ. તે હવે કઈ વિચારધારા અને કઈ ધારણા બનાવી રહ્યો છે. તેથી અત્યારે વસ્તુઓ બદલાઈ ગઈ છે અને સમયની સાથે લોકોએ પણ બદલાવ લાવવો જોઈએ. પરંતુ નીતિશજી, તેઓ જે નામ લેતા હતા તે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તમે શરૂઆતમાં કવર કર્યું હશે અને તમે તેને હવે જોયો છે. તેની ઇમેજમાં સંપૂર્ણ ઘટાડો થયો છે. હવે લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને હવે લોકો તેનાથી કંટાળી ગયા છે. હવે તેઓ તેને આ પોસ્ટમાં જોવા માંગતા નથી. તો આ વાસ્તવિકતા છે. અત્યારે જમીની વાસ્તવિકતા છે. તેથી હવે જો તે આવશે તો પણ હું તેનું સન્માન કરીશ. હું તેને મારા ઘરે આવકારીશ, પરંતુ માત્ર મારા પપ્પા સાથેના સંબંધ માટે, કારણ કે તેણે મારા પપ્પા સાથે કામ કર્યું હતું અને તે હંમેશા કહે છે કે તે નાનો ભાઈ છે. તેથી મારા માટે તે એક કાકા છે. હું તેમનું સન્માન કરીશ અને તેમનું સ્વાગત કરીશ, પરંતુ પક્ષના નેતા તરીકેના. તેની સાથે હાથ નહીં મિલાવશે. જો તમે છેલ્લી 2-3 ચૂંટણીઓ પર નજર નાખો તો તે બંને પક્ષે લડ્યા છે અને તેમના અને ભાજપને કુલ આશરે 45% વોટ મળ્યા છે. મારો તમને પ્રશ્ન થોડો અલગ છે. તમે ખરેખર સરકારી નોકરી કરી છે. આનાથી તમને રાજકારણી તરીકે કેવી રીતે બદલાયા છે અને તેનાથી તમને કયો પાઠ શીખવવામાં આવ્યો છે જે તમને વધુ સારા રાજકારણી અને ચૂંટણી જીતવાની શક્યતા વધારે છે? તમે ત્યાં નાયબ મુખ્યમંત્રી તરીકે 1 વર્ષથી વધુ સમય રહ્યા. હું 17 મહિના ત્યાં હતો અને અગાઉ પણ 18 મહિના ત્યાં હતો. તેથી મેં તેની સાથે કામ કર્યું. તેને કોઈના આઈડિયા લેવાનું પસંદ નથી. તેની પોતાની માનસિકતા છે. ટેકનોલોજી તે સમજી શકતો નથી. જો તે ફોન પર કોઈને જુએ છે તો તે તેના પર બૂમો પાડશે. તમે ફોન પર કેમ છો? દુનિયા ખતમ થઈ જશે. બધા ફોન પર વ્યસ્ત છે. પરંતુ હું માનું છું કે જે નું કોઈ ભવિષ્ય નથી. પક્ષ કાં તો જે ના લોકો બીજેપી અથવા RJD જોડાશે. તેમનું કોઈ ભવિષ્ય નથી. અને હું માનું છું કે અમે અમારું પ્રદર્શન આપ્યું હતું. અમે ચૂંટણીમાં જે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. હું મુખ્યમંત્રી બનીશ તો 10 લાખ લોકોને રોજગાર આપીશ.
અને તે સમયે નીતિશજી તમને પૈસા ક્યાંથી મળશે? શું તમને તમારા પિતા પાસેથી પૈસા મળશે? તે અશક્ય છે. પરંતુ જ્યારે હું નાયબ મુખ્યપ્રધાન બન્યો ત્યારે એવી સ્થિતિ હતી. લોકો મને પૂછશે, મીડિયા મને પૂછશે. હવે હું સરકારમાં છું. હું શું કહીશ? તો તમે જોયું હશે કે 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે તેમણે જાહેરાત કરી હતી કે અમે 10 લાખ સરકારી નોકરી અને 10 લાખ રોજગાર આપીશું. કોનો વિચાર હતો? પ્રજાને વચન કોણે આપ્યું? અને 17 મહિનામાં અમે 5 લાખ લોકોને સરકારી નોકરી આપી. નરેન્દ્ર મોદીજીએ પણ આટલું કામ નહોતું આપ્યું. અન્ય રાજ્ય સરકાર નથી. તેથી તે માત્ર નોકરી વિશે જ નહીં. અમે ઇટ પોલિસી બનાવી છે. અમે પ્રવાસન નીતિ બનાવી છે. અમે રોકાણકારો પાસેથી મોં મેળવ્યા છે. બિહારને 15,000 કરોડ રૂપિયા. પ્રથમ વખત અમે સ્પોર્ટ્સ પોલિસી બનાવી છે. તેથી ખેલાડીઓ જે પણ મેડલ મેળવશે, મેડલ લાવો, નોકરી મેળવો. અને સર્વોચ્ચ રેન્ક ડીએસપી સ્તર છે. તેથી અમે બદલવાનો પ્રયાસ કર્યો. હું નવા વિચારોમાંથી પસાર થઈ રહ્યો હતો. અને મને લાગે છે કે તેને તે ગમ્યું ન હોવું જોઈએ. જેમ જેમ તેમણે રાજીનામું આપ્યા પછી ગવર્નર હાઉસમાંથી બહાર નીકળ્યા ત્યારે કહ્યું હતું કે તેઓ ક્રેડિટ લઈ રહ્યા છે. પરંતુ દરેક સમયે હું તેને માન આપતો હતો. અને તેઓ મુખ્યમંત્રી હતા. હું તેને ક્રેડિટ આપતો હતો. જો તમે લોકોને નિમણૂક પત્ર આપતી વખતે મારા તમામ ભાષણો જોશો. પરંતુ મને ખબર નથી, ચોક્કસ લોકો છે. મને લાગે છે કે જેઓ નીતિશજીને તેનો ચહેરો બનાવીને પાછળથી પોતાનું કામ કરાવી રહ્યા છે. તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. અને હું તેમને નામ આપીશ નહીં. બિહારમાં તો બધા બિહારીઓ જાણે છે. ઘણા એવા નેતાઓ છે જેમણે નીતિશજી સાથે વાત કરી હશે અને તેમને કહ્યું હશે. પરંતુ તે માનવા તૈયાર નથી. અને તેઓ પાર્ટીને બગાડી રહ્યા છે. અને તેઓ નીતિશ કુમારજીની છબી સાથે રમત કરી રહ્યા છે. તેથી જ તેમાં ઘટાડો થયો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તમે બિહારના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. શું તમે આ ચૂંટણી દરમિયાન તમારી જાતને ટ્રેક્શન મેળવતા જુઓ છો? શું તે એવો વિસ્તાર છે કે જેના પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો? અમે પ્રથમ તબક્કામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. અને બીજો તબક્કો 50-50 હતો. અને ત્રીજું ખરેખર ખરાબ હતું. ત્રીજા ક્રમે કોસી અને સીમાચલ વિસ્તાર હતો. અને મગધ અમે સાફાઈ કરી. અમે પ્રથમ તબક્કામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. અને બીજો તબક્કો 50-50 હતો. અને ત્રીજું ખરેખર ખરાબ હતું. ત્રીજા ક્રમે કોસી અને સીમાચલ વિસ્તાર હતો. અને મગધ અમે સરળતાથી વિજય મેળવ્યો. તેથી કેટલાક કિસ્સામાં અમે લાંબા સમયથી ચૂંટણી લડી રહ્યા નથી. તેથી જ અમારી કેડર ઘણી નબળી પડી ગઈ છે. અને કારણ કે જોડાણમાં તમારે જોડાણ કરવા માટે તમારી ટિકિટ શેર કરવી પડશે. તમારે કંઈક આપવું પડશે. તેથી જ અમારો પક્ષ થોડો પ્રકારનો છે. તમે જાણો છો તે વિસ્તારોમાં. કારણ કે તે મોટાભાગે લઘુમતી વિસ્તાર હતો. અને લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસ ખરેખર ત્યાંથી લડવા માંગે છે. પરંતુ તેમ છતાં આ વખતે પણ અમે ત્યાંથી થોડો પ્રયોગ કર્યો. ચંપારણ બાજુ કોંગ્રેસમાં જશે.
અહીં સીમાંચલ કોસી મોટા ભાગે કોંગ્રેસમાં જશે. તેથી આ વખતે અમે સંતુલન બનાવ્યું અને અમે વોટ બેંક પણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે વર્કઆઉટ પણ કરી રહ્યા છીએ. પરંતુ જે રીતે સીટોની વહેંચણી કરવામાં આવી તેનાથી કોંગ્રેસ ખરેખર તમારાથી નારાજ નથી અને ખરેખર અહીં જમીન આપી છે. ના, જુઓ, દરેક પક્ષને તેમનો અધિકાર છે ને. તેઓને સીટો જોઈએ છે અને શ્રેષ્ઠ સીટો જોઈએ છે. તેથી આપણે ગોઠવણો કરવી પડશે. એવું કંઈ નથી, પરંતુ જીતની ક્ષમતાના પરિબળ પર ટિકિટોને ખરેખર જોવાની અને વિભાજિત કરવાની અમારી ફરજ છે. મોદીજીને શું સલાહ આપશો? જો લાલુજી તમારી પાસે સલાહ માંગે તો તમે શું કહેશો? હું તેને છોડી દેવાની સલાહ આપીશ. પૂરતું છે. તમે ઘણું ખોટું બોલ્યું છે. તમે પૂરતું જુઠ્ઠું બોલ્યું છે. ઘણા લોકો, લઘુમતીઓ અને નેતાઓને માર્યા છે. તાજેતરમાં લઘુમતી નેતા અંસારીને ઝેર આપવામાં આવ્યું હતું. હત્યા, જેલ, ઈડી અને કોર્ટના કેસ દ્વારા લોકોને કેવી રીતે ફસાવી દેવામાં આવે છે અથવા રોકવામાં આવે છે તે હવે દરેક વ્યક્તિ જોઈ શકે છે. તેથી હવે તમે દેશ ચલાવવા માટે સક્ષમ નથી. રાષ્ટ્રને આગળ લઈ જવાનો કોઈ રસ્તો નથી. તેથી કૃપા કરીને છોડી દો. તમે ઘણા બધા વડાપ્રધાન જોયા છે. મેં ઘણા બધા વડાપ્રધાન જોયા છે, બનાવ્યા છે અને ચલાવ્યા છે. જો તમારે વાસ્તવિક આગાહી કરવી હોય તો તમને લાગે છે કે બિહારમાં દ્રશ્ય કેવું હશે? હું બિહારમાં ખૂબ જ તેજસ્વી દ્રશ્ય જોઈ શકું છું. કૃપા કરીને નંબરો સ્પષ્ટ કરો. સંખ્યાનો અર્થ એ છે કે અમે અહીં બહુમતીથી જીતીશું. અને લોકો પણ તૈયાર છે. અમે જે રેલી કરી, તેજસ્વીજીની રેલી ચાલી રહી છે. પ્રચાર ચાલી રહ્યો છે. લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હોશિયાર હોય છે. અને તેઓ ભાજપ, તેની રચના અને તેઓ કેવી રીતે કામ કરે છે તે સમજી ગયા છે. હવે તેમનો સમય ગયો. બિહારનું ભવિષ્ય ઉજ્જવળ છે. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, અમે અહીં મજબૂત સ્થિતિમાં છીએ. તો લાલુજી, તમને નથી લાગતું કે ભાજપને રામ મંદિરથી થોડો ફાયદો થશે? ના. બધા રામ રહીમમાં માને છે. તેઓએ રામ મંદિર નથી બનાવ્યું. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મંદિર બનાવવામાં આવ્યું હતું. સર્વોચ્ચ અદાલત. આ ચૂંટણીઓમાં મંદિરનું રાજકારણ નહીં ચાલે. તેઓ પોતાને સ્થાપિત કરવા માટે રામને પવિત્ર કરી રહ્યા છે. રામ રહીમમાં બધા માને છે. તમારું નામ અલ્લાહ છે, તમારું નામ ઈશ્વર છે. હે ભગવાન, દરેકને સમાનતાથી આશીર્વાદ આપો. તેથી તેઓ આવી વસ્તુઓને ઓળખતા રહે છે. હવે તેઓએ માંસાહારીનો મુદ્દો ઉઠાવ્યો છે. ક્યાંકથી મત મેળવી શકાય તે માટે તેઓ કંઈકને કંઈક વાત કરતા રહે છે. છેલ્લી વખતે, અને હું તમને આ પણ પૂછીશ, પુલવામા એક મોટી વસ્તુ હતી. શું અયોધ્યા પુલવામા જેટલી મોટી હશે? અડધા જેટલું મોટું કે એટલું મોટું નહીં? તમે કેવી રીતે આકારણી કરશો? મતદાતા માટે પુલવામાને અયોધ્યા સાથે સરખાવો. ના, ના. પુલવામા અલગ વાત હતી. પુલવામાને મંદિર સાથે સરખાવી શકાય નહીં. પુલવામા હુમલા સમયે દેશના લોકોની લાગણી આપણા જવાનો સાથે હતી. સૈનિકોએ બદલો લીધો. મોદી જઈને લડ્યા નથી. દેશના જવાનોએ જઈને તેમના પર હુમલો કર્યો. પ્રોનોય વારંવાર કહે છે તેમ તમે જાણો છો, કેટલાક મુદ્દાઓ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ લોકો પક્ષો વચ્ચે તફાવત કરી શકતા નથી કારણ કે કોઈએ તેમને પ્રદાન કર્યા નથી. તો એવા બીજા કયા મુદ્દા છે જે બિહારી મતદારને નડી રહ્યા છે? અમે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અમે લોકોને અહેસાસ કરાવી રહ્યા છીએ, જ્યાં સુધી તમારા ગામડાઓનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અને આગળ નહીં વધી શકે. તેઓએ તમારા ગામ માટે શું કર્યું છે?
તેઓએ આપ્યા છે. બિહારે એન.ડી. લોકોને 39 સાંસદો આપ્યા છે. નરેન્દ્ર મોદીજી 10 વર્ષથી વડાપ્રધાન છે. બિહારમાં 17 વર્ષથી ડબલ એન્જિન સરકાર છે. તેમના સાંસદ 15 વર્ષથી જીતતા આવ્યા છે. તેમના સ્થાનિક ધારાસભ્યો છે. અથી જૈદ સેટઅપ જો તમે જોશો તો તેમની પાસે છે. હું જાઉં છું અને લોકોને પૂછું છું, શું ગરીબી હટી ગઈ છે? મોંઘવારી વધી કે ઘટી? શું તમને રોજગાર મળ્યો છે? સ્થળાંતર અટક્યું કે નહીં? મોદીજીએ ખેડૂતોને 2022 સુધીમાં આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. દરેક માટે કાયમી ઘર બનાવો. તો હવે લોકોને એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે. તેથી આપણે તેમને અહેસાસ કરાવવો પડશે કે આ વાસ્તવિક મુદ્દાઓ છે. આપણે નેતાઓ છીએ અને લોકોને સમજાવવા એ આપણી ફરજ છે. પરંતુ ભાજપ ખૂબ જ હોશિયારીથી રમી રહ્યું છે. તેઓ વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરશે નહીં. તેઓ મુદ્દાઓને વાળવા માંગે છે. અને હવે આ મીડિયા પણ તેવું છે. આપણે અત્યારે જે સમય જોઈ રહ્યા છીએ તે મીડિયા ક્યારે આવો ન હતો. તેઓ ન્યાયી નથી. તેઓએ સરકારને, મંત્રીઓને પ્રશ્નો પૂછવા જોઈએ અને તેઓ વિપક્ષને પ્રશ્નો પૂછતા રહ્યા છે. તેઓને વિપક્ષમાં કંઈ પણ નાનું લાગે છે. તેઓ તેને એવી રીતે ફ્રેમ કરશે કે જાણે કંઈક મોટું મળ્યું હોય. પરંતુ આસામ, મહારાષ્ટ્રમાં જે બન્યું હતું તેવું જ મોદીજી ચૂંટણી વખતે જતા હતા. તેઓ કહેતા હતા કે 70,000 કરોડનું કૌભાંડ થયું છે. તેઓએ આદર્શ કૌભાંડ કર્યું છે. પરંતુ તેઓ આસામના મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી જેવા લોકોને મંત્રી પદ આપી રહ્યા છે. તેથી મુખ્યત્વે તેઓ તકનીકો સાથે ખૂબ જ સ્માર્ટ રમી રહ્યા છે. તેમની પાસે પૈસા છે. તેમની પાસે મીડિયા છે. તેથી તેમની પાસે લોકોને ચાલાકી કરવા માટે વધુ દરો છે. તો હવે જ્યાં સુધી આપણે એક થઈશું નહીં, જ્યાં સુધી મીડિયાએ ન્યાયી ભૂમિકા ભજવવી જોઈએ, જ્યાં સુધી બંધારણીય સંસ્થા ન્યાયી હોવી જોઈએ, ત્યાં સુધી આપણે એક થઈશું નહીં. કારણ કે આજકાલ જો આપણે મીડિયા અથવા બંધારણીય સંસ્થાઓ જોઈએ છીએ તો આપણે તેમને ભાજપના ભાગની જેમ જોઈએ છીએ. ભાજપ જે પણ નિર્ણય કરે છે તે કરે છે. મોદીજી ખુશ થશે. તેથી અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને લોકોને વાસ્તવિક મુદ્દાઓ શું છે તે સમજવાની અમારી વધુ જવાબદારી છે. તમારે મત આપવો જોઈએ. વડાપ્રધાનનું કામ હોસ્પિટલો બનાવવાનું, શિક્ષણ આપવાનું, આરોગ્ય આપવાનું, રોજગારીનું સર્જન કરવાનું છે. તેઓ શું ખાશે, શું પહેરશે તેની વાત નથી કરતા. તેથી આ વાસ્તવિક વસ્તુ છે. તો દરેક જગ્યાએ મોદીજી પુતિનની નકલ કરવા માંગે છે. તેથી અમે માનીએ છીએ કે જો આપણે વાસ્તવિક સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ભાજપ જે માનસિકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેમ કે મોદીજી ભારતની બહાર ખૂબ સારી છબી ધરાવે છે. ભારત વિશ્વમાં આગવું સ્થાન મેળવી રહ્યું છે. મોદીજીના સત્તામાં આવ્યા પછી ભારતનો નકશો એટલાસ પર દોરવામાં આવ્યો અને પહેલા તે ત્યાં ન હતો. અને દેશ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તો દેશ કેવી રીતે બને છે? તે ગામડાઓમાંથી પસાર થાય છે. દેશનો આત્મા ગામડામાં રહેલો છે. અને આજે ગામડાઓમાં રહેતા લોકોને સૌથી વધુ તકલીફ પડી રહી છે. તેથી અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લાલુજી,
તમે 1970માં જનતા પાર્ટીમાં હતા અને આજે તમે INDIA જોડાણમાં છો. તો શું આજે જનતા પાર્ટીના સમયમાં હતી તેવી લહેર છે, અથવા તે માત્ર એક ગઠબંધન છે જ્યાં અહીં અને ત્યાં કેટલીક બેઠકો જીતવાનો વિચાર છે? તે સમયના સ્વીપ જેવું નહીં હોય. તેને તરંગ ગણો. તે INDI મોજું છે. જો કે એવું લાગે કે આપણે વિભાજિત છીએ પણ આપણે એક છીએ અને તરંગ આપણી છે. વર્તમાન સમયના મુદ્દા 1970ના મુદ્દા કરતાં પણ ગંભીર છે. નેતાઓ ભલે એવું ન માને પરંતુ દેશની જનતા, મતદાતાઓ આ તમામ મુદ્દાઓને સમજી રહ્યા છે. તેથી આ વખતે અમે જીતીશું અને અમે તેમને હરાવી શકીશું. શું જનતા આ સરકારથી નારાજ છે? જનતામાં ભારે રોષ છે. દેશની જનતા ખૂબ ગુસ્સે છે અને પસ્તાવો કરે છે અને છેતરાયા પછી આવા માનવીને સત્તા આપવાના નિર્ણયથી પસ્તાવો કરે છે. બેરોજગારી, મોંઘવારી, નિરાધાર કંઈ જ નક્કી નથી. આપણો દેશ ભાંગી પડવાની અણી પર છે, તે વિભાજિત છે. આપણે તેને સંગઠિત કરવાનું છે, બધાને સાથે લાવવાનું છે અને અમે તે કરીશું. લાલુજી, તમે ભારતના આટલા મોટા નેતા છો અને તે પણ આટલા વર્ષોથી. તો મને કહો, તમે તેજસ્વીને શું શીખવ્યું? તમે તેમને શું કહ્યું અને તમે મને કહો કે તમારા પપ્પા પાસે શું છે? તમે તમારા પપ્પા પાસેથી શું શીખ્યા? મેં તેજસ્વીને છૂટ આપી છે અને તેને ક્યારે પ્રતિબંધિત કર્યો નથી. મેં ક્યારે તેમના નિર્ણયોને પડકાર્યા નથી. તે જે નિર્ણય લેશે તેમાં હું સહકાર આપીશ. મેં ક્યારેય તેનો વિરોધ કર્યો નથી. અને તેજસ્વી સારું કરી રહી છે અને મને આ હકીકત પર ગર્વ છે. પરંતુ નાના બાળકોનો વિરોધાભાસ હોવો જોઈએ ના? ના. ક્યારે? હું તેજસ્વીનું નિરીક્ષણ કરી રહ્યો છું અને તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. વધુ સારું. લોકો સાથે તેમનું વલણ સારું છે. જુઓ, અમે સરખી ઉંમરના છીએ. યંગસ્ટર્સ અમારા કરતાં સારા છે ને? તમે તમારા પિતા પાસેથી શું શીખ્યા? તમારી વિચારધારાને વળગી રહો. અને આ તે છે જે અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હા, તેણે ઘણું સહન કર્યું. તો પછી હું કેમ સહન ન કરી શકું? મારી પાસે પણ ઘણા કેસ છે. પહેલા મેં વિચાર્યું કે જો હું રાજકારણમાં આવીશ તો મારા પર ક્યારે કોઈ કેસ નહીં આવે. અને હું મારા અનુભવમાંથી શીખ્યો છું. અને બાળપણથી હું સામાજિક અને રાજકીય રીતે ખરેખર જાગૃત છું. અને જે રીતે લોકો મારા પપ્પાને નેતાની જેમ જોતા હતા, હું પણ તેને પિતાની જેમ વધુ જોતો હતો, પરંતુ વધુ હું તેને એક નેતા તરીકે જોતો હતો. અને હું તેની પાસેથી ઘણી વસ્તુઓ શીખ્યો. અમને એક વસ્તુ આપો, મોટી વસ્તુ. નાનપણથી જ હું તેને જોતો આવ્યો છું. તે લોકો પ્રત્યે સંપૂર્ણ ભાવુક અને સમર્પિત છે. જેટલો સમય હું ક્યારેય તેની સાથે વિતાવતો નહોતો અને તે બધો જ સમય ગરીબ લોકોને આપતો હતો. હજુ પણ અત્યાર સુધી હું તેમને જોતો આવ્યો છું કે લોકો લાલુજીની તાકાત છે. અને જ્યારે પણ તે બીમાર હોય છે, ત્યારે તે સ્વસ્થ નથી હોતો, પરંતુ તે બહાર બેસશે અને દરવાજા ખુલ્લા છે. જે તેને મળવા માંગે છે, ભલે તે ક્યાંથી આવતો હોય, જે કોઈ પણ હોય, તે દરેકને મળી રહ્યો છે. અને સૌથી સારી વાત એ છે કે લાલુજી બદલો લેતા નથી. આજકાલ રાજનીતિ જુઓ તો બહુ નફરત છે. મારા પિતાજી સાથે અટલજીના ખૂબ સારા સંબંધો હતા. એ સમય જુદો હતો. હવે ખૂબ નફરત તેઓ ફેલાવી રહ્યા છે. જો સવારે કોઈ આવે જે લાલુજીને ગાળો આપે અને તે સાંજે બેસી જાય અને તે તેની સાથે હસતા હોય, તે તેનું સન્માન કરશે. તો એ તેમનો કરિશ્મા હતો. પણ એક વાત મેં નોંધી છે કે જ્યારે તમે તમારા પપ્પા અને તમારા શરૂઆતના વર્ષો વિશે વાત કરો છો, ત્યારે તમે ખૂબ જ લાગણીશીલ થઈ જાવ છો.
તમે ભાવુક થશો. કરો, હું કરું છું, કારણ કે તે એક મોટી જવાબદારી છે. અને મોટા શબ્દ પિતાએ હમણાં જ કહ્યું કે તેણે ક્યારેય મારો વિરોધ કર્યો નથી. તે મારા માટે એક મોટી ઉપલબ્ધિ છે. અને તે મને કહે છે, હું તેને બીજી રીતે લઈ રહ્યો છું કે તેણે મને ખૂબ મોટી જવાબદારી સોંપી છે. તેમના યુગમાં રાજકારણ વધુ જાતિ આધારિત હતું. તેમાંથી કેટલું હજી અસ્તિત્વમાં છે અથવા તે લગભગ અદૃશ્ય થઈ ગયું છે. તેનાથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ. જુઓ, એક સમય જ્યારે સામાજિક ન્યાયની જરૂર હતી, મંડળ કમંડળ હતું, તે યુગ અલગ હતો. હવે આ યુગ અલગ છે. 90ના દાયકાનો યુગ હતો, હવે તે 2024 છે. ઘણો લાંબો સમય થઈ ગયો. તેથી હવે સમસ્યાઓ અલગ છે. હવે જીવનશૈલી અલગ છે. અગાઉ ઓછા પૈસામાં ચૂંટણી થતી હતી. હવે તે મોંઘું થઈ ગયું છે. આ દિવસોમાં તે સરમુખત્યારશાહી છે. વિરોધ પક્ષની બેંકો જપ્ત કરવામાં આવી રહી છે, ફ્રીઝ કરવામાં આવી રહી છે. કોઈ પણ મુખ્યમંત્રીને પણ જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. તેથી ગરીબ લોકોને ન્યાય આપવા, દરેકનું સન્માન સુનિશ્ચિત કરવા, દરેકને સાથે લાવવા, જેથી કોઈ ભેદભાવ ન રહે. અને આજના યુગમાં જોઈએ તો સરમુખત્યારશાહીનું શાસન આવ્યું છે. તેથી તે યુગમાં રહેતા લોકોને ખરાબ લાગ્યું હશે, કારણ કે વસ્તુઓ બદલાઈ રહી હતી. પરંતુ હવે કોઈ મોઢું ખોલતું નથી. કોઈ લડવા તૈયાર નથી. પહેલા લોકો પોતાના હક માટે લડતા હતા. આ દિવસોમાં દરેકના મોં બંધ છે. બિહારમાં ભાજપના લોકોએ કહ્યું, અમને 400 બેઠકો આપો, અમને ભારે બહુમતી જોઈએ છે. શેના માટે? અમે સંવિધાન બદલવા માંગીએ છીએ, તે ખુલ્લેઆમ કહેવામાં આવી રહ્યું છે. અને એ જમાનામાં આવી વાતો સામે આવી હોત તો શું થાત? તેથી તે તફાવત છે. તે આ ચૂંટણી પંચ હશે જે આ ચૂંટણીઓ થોડી ખિસ્સામાં કરશે. 4 બેઠકો, 6 બેઠકો, 5 બેઠકો. શું તે એવી વસ્તુ છે જે તમારા જેવા પક્ષને ફાયદો કરે છે કે જેમાં વધુ કેડર નથી? નહીંતર લોકો કહે છે કે તે વાસ્તવમાં ભાજપને ફાયદો કરે છે, કારણ કે તેઓ તેમના નેતાઓમાં ઉડી શકે છે, તેમને બહાર કાઢી શકે છે. શું આ તમને મદદ કરે છે અથવા તે તમને નુકસાન કરે છે? જુઓ, દેખીતી રીતે તે અમારા માટે પડકારરૂપ છે. ખાસ કરીને પ્રાદેશિક પક્ષ માટે. ભાજપ પાસે સંસાધનો છે. અને વડાપ્રધાન માટે આપણા રાજ્યમાં પ્રચાર કરવાની વધુ તકો. અને અમારું રાજ્ય ભાજપ માટે હંમેશા પડકારરૂપ રહ્યું છે. 10 વર્ષ પછી શાસન, જે DQ સાથે સરકાર ચલાવી, હજુ પણ ભાજપ એકલા હાથે લડી શકે તેમ નથી. તેમની પાસે તાકાત નથી. તેમની પાસે એકલા લડવાની હિંમત નથી. તેથી જ તબક્કાઓ છે. આપણી પાસે ચૂંટણી છે બધા 7 તબક્કાઓમાં. તે પણ થોડી વધુ પડકારરૂપ બની જાય છે. કારણ કે આપણી પાસે એટલા સંસાધનો નથી. તેમની પાસે બધું છે. તમે તેને નામ આપો, તેઓને તે મળશે. અને તેઓ તે કરશે. છેલ્લી વાત, ખૂબ ખૂબ આભાર. તમે છેલ્લા 5-7 વર્ષથી સારા અને સારા દેખાઈ રહ્યા છો. તેથી તે ખૂબ જ સારું છે. એક સંદેશ તમે આપવા માંગો છો જે લોકોને તમે કંઈક કહેવા માંગો છો. એક સંદેશ. ભાજપને હટાવવા, દેશને બચાવવા લોકો માટે ફાયદાકારક છે. દેશને બચાવવા માટે ભાજપને હટાવવા એ સમયની જરૂરિયાત છે. આભાર. આભાર.